धर्म सम्राट श्रीमद जगतगुरु शंकराचार्य स्वामी वासुदेवानंद सरस्वती महाराज આજે અંબાજી પહોંચ્યા હતા। આ જગતગુરુ શંકરાચાર્ય બદ્રિકા આશ્રમ હિમાલય જોશીમઠના પીઠાધીશ છે અને રામ જન્મભૂમિ અયોધ્યાના મુખ્ય ટ્રસ્ટી તરીકે પણ બિરાજમાન છે। આજે મોડી સાંજની આરતી બાદ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરાયું હતું। ત્યારબાદ ગણપતિ ગજાનનના દર્શન કરી અંબાજી મંદિરમાં પૂજારીએ કુમકુમ તિલક કરી પાવડી મૂકી ચૂંદડી ઓઢાડી હતી। જો કે જગતગુરુ શંકરાચાર્ય હોવા છતાં ગર્ભગૃહની બહારથી જ માતાજીના દર્શન કર્યા હતા। સનાતન ધર્મ ઉપર મોટું નિવેદન આપતા કહ્યું હતું કે સનાતન ધર્મ થકી લોકોએ ધર્મનું પાલન કરવું જોઈએ। हमारे सनातन धर्म की परंपरा में अम्बा माता भगवती सती के हृदय स्थल के रूप में यहाँ विराजमान है और सारे भारत को हम तो कहेंगे सबकी अम्बा हैं, सबका पालन पोषण करती हैं और सबके ऊपर कृपा करती हैं। विशेषकर गुजरात और राजस्थान के लिए तो कोई बात ही नहीं है। बाहर से भी जो आते हैं उनका दर्शन प्रणाम करके आनंद प्राप्त करते हैं। सनातन धर्म के अंतर्गत ही हिंदू समाज है। हिंदू समाज सनातन धर्म का पालन करे, उसके अंतर्गत रह करके अपनी पूजा पद्धति का अनुसरण करते हुए अपने इष्ट का ध्यान पूर्वक करे।